ગાઈસ જય માતાજી, કેમ છો મિત્રો? આજે આપણે જશું અમારા ખેતરમાં। તો મિત્રો તમે જોઈ શકો છો અમે ખેતરમાં આવી ગયા છીએ। આ અમારા ભાનુબા કામ કરી રહ્યા છે। ભાનુબા શું કામ કરો છો? ખેતરમાં ઘાસ કાપીએ છીએ। આપણા ખેતરમાં બા શું શું કર્યું છે? આપણે અમે ઘાસ કરી છે, ઘાસ ભીંડા કર્યા છે, હા, પછી વાલપાપડી કરી છે, હા, હળદર પકવી છે, હળદર પકવી છે। આપણે બધું આમ દેશી ખાતરથી જ કરેલું છે ને બા? હોય કશું કુદરતી આપણે યુરિયા કે એવું કંઈ નાખ્યું નથી આપણે મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો આ મારા બા છે ભાનુબા। અહીં બધું અમે કુદરતી રીતે એટલે કે દેશી ખાતરથી બધું પાક કરેલું છે મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો આ રીંગણ છે, એકદમ છાણિયા ખાતરથી પકવેલા છે મિત્રો, સારા હજુ નાના છે મિત્રો, પણ અમારા ભાનુબા આ ખેતર વિશે બહુ એમની લાગણી છે। આખો દિવસ તે ખેતરમાં કામ કરતા જ હોય છે મિત્રો। જો અત્યારે બી કરી જ રહ્યા છે, બધું સાફ સફાઈ બધું જાતે જ કરે। તો મિત્રો પાછળ આ વાલોર બી કરેલી છે સરસ મજાની એવી, બાએ વેલા ચડાવીને વાલોર બી કરી છે મિત્રો। મોટું ખેતર છે અમારું મિત્રો। મિત્રો પાછળ આ બધા હળદર કરેલી છે મિત્રો, હજુ થઈ નથી મિત્રો, થોડીક વાર છે પછી તેને ઉપાડીશું મિત્રો। આ બાજુ મરચીના નાના નાના છોડ છે મિત્રો। આવું બધું અમારા ભાનુબા એમની જાતે બધું કરતા જ હોય છે મિત્રો। એટલે એ આટલી ઉંમરે બી અંદાજે એમની 80 વર્ષની ઉંમર હશે, અત્યારે બી તે શાસક છે મિત્રો। તો મિત્રો વધારાનું ઘાસ વળાઈ ગયું છે। આ અમારા સુમન કાકી છે। હવે આ ઘાસ જશે એમના ઘરે, એટલે કે ગાયો ખાશે। સુમન કાકી બધું વાડી નાખ્યું તમે? ઓકે। તો મિત્રો તમને અમારું ખેતર કેવું લાગ્યું અને આ અમારો મિની વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને અમને સપોર્ટ કરતા રહો મિત્રો। જય માતાજી।